નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે ઘણો ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જીપીએસસીની અંદર આ ભરતીની જાહેરાત થયેલી છે. એના રિલેટેડ આપણે આ વિડીયો બનાવીએ છીએ. જીપીએસસી એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. ઓકે, એની અંદર અત્યારે ભરતીની જાહેરાત થયેલી છે નવેમ્બર 2024ની અંદર. ગુજરાતની અંદર આ ભરતી છે મિત્રો. 600+ આ જગ્યાઓ માટે ભરતી છે. કુલ જગ્યાઓ કેટલી છે તો કે 600+ જગ્યાઓ છે. ઓકે, સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર લેવાના છીએ. મિત્રો, આ જે જીપીએસસીની ભરતી છે એની એક નોટિફિકેશન આવેલી છે. કાલનો જે સંદેશ ન્યૂઝપેપર છે 14 નવેમ્બરનો. ઓકે, 14 નવેમ્બરનો જે ન્યૂઝપેપર છે એની અંદર આ ભરતીની જાહેરાત આવેલી છે મિત્રો. ત્યાંથી મેં એનો ફોટો લીધો છે. હવે આપણે ડાયરેક્ટલી મેં સ્નેપ લીધો છે, એના પર જઈશું અને ડિટેલમાં બધી જ વસ્તુ સમજી લઈશું કે કઈ પોસ્ટ માટે આ ભરતી છે, કેટલી ભરતી છે દરેક પોસ્ટ માટે, પછી એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું જોઈએ છે, ઓકે, પછી એક્સપિરિયન્સની જરૂર છે કે નહીં, ઓકે, અને પરીક્ષા ક્યારે લેવાશે, ટેન્ટેટિવ શેડ્યુલ એનું શું છે, બધી જ વસ્તુ આપણી ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. ઓકે, તમે અત્યારે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો. તેના દ્વારા આ રીતની કોઈ બી અપડેટ્સ હોય એની નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચી જાય. ઓકે, તો હવે આપણે ડાયરેક્ટલી જઈએ નોટિફિકેશન ઉપર જે ન્યૂઝપેપરની અંદર આવેલું છે. ચાલો, જો મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ જે ન્યૂઝપેપરની અંદર ડિટેલ આવેલી છે. આ ક્યારનું છે તો કે 14 નવેમ્બર 2024નો સંદેશ ન્યૂઝપેપરની અંદર આ ભરતી આવેલી છે. ગુજરાત જાહેર સેવા આયોગ. ઓકે, ભરતીના ફોર્મ ક્યારથી શરૂ થવાના છે, સૌથી પહેલો પ્રશ્ન આપણને એ આવે છે. તો કે ક્લિયરલી મેન્શન છે, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તારીખ 14/11/2024થી લઈને 30/11/2024 સુધીમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ઓકે, બધી જ વસ્તુ તમને અહીંયા ડિટેલમાં જોઈ શકો છો તમે. અલગ અલગ જે પોસ્ટ છે, ઓકે, અને કેટલી ભરતીઓ છે એની માટે બધી જ વસ્તુ અહીંયા ડિટેલમાં આપેલી છે. સૌથી પહેલાં આપણે કઈ ભરતી છે તો કે જિલ્લા મલેરિયા અધિકારી વર્ગ 2, પછી છે મદદનીશ નિયામક હોમિયોપેથિક વર્ગ 1, વહીવટી અધિકારી વર્ગ 2, મોટર વાહન પ્રોસિક્યુટર વર્ગ 2, કચેરી અધિક્ષક વર્ગ 2, મદદનીશ એન્જિનિયર સિવિલ વર્ગ 2, નાયબ નિયામક વર્ગ 1, મદદનીશ સંશોધન અધિકારી વર્ગ 2, આદર્શ નિવાસી શાળા આચાર્ય વર્ગ 2, પછી છે કાર્યપાલક એન્જિનિયર સિવિલ વર્ગ 1, પછી આવે છે નાયબ કાર્યપાલક એન્જિનિયર સિવિલ વર્ગ 2, કાર્યપાલક એન્જિનિયર યાંત્રિક વર્ગ 1, નાયબ કાર્યપાલક એન્જિનિયર યાંત્રિક વર્ગ 2. નીચે છે મદદનીશ પર્યાવરણ એન્જિનિયર વર્ગ 2, મદદનીશ કાયદા અધિકારી વર્ગ 2 અને મદદનીશ એન્જિનિયર સિવિલ વર્ગ 2. ઓકે, આ રીતની અલગ અલગ પોસ્ટ માટે આ ભરતીની જાહેરાત થયેલી છે. ટોટલ કેટલી પોસ્ટ છે તો કે 600+ જેટલી પોસ્ટ છે, એટલે 605 જેવી પોસ્ટ છે. અને સૌથી વધારે વેકેન્સી તમે જોઈ શકો છો 250 શેમાં છે તો કે મદદનીશ એન્જિનિયર વર્ગ 2 સિવિલની છે કે 250 જેટલી જગ્યાઓ છે. મિત્રો, તમે જોઈ શકો છો બિન અનામત કેટેગરી માટે 99 અહીંયા વેકેન્સીઓ છે, AWS માટે 58, પછી અહીંયા 54, 24, આ રીતની આખી અલગ અલગ અહીંયા ભરતી છે. સૌથી મોટી ભરતી મને આ દેખાય છે કારણ કે 250 જગ્યાઓ એટલે બહુ વધારે છે. મિત્રો, આની પહેલાંનું એક નોટિફિકેશન આવેલું ગુજરાત જાહેર સેવા આયોગની અંદર ક્લાસ 3 માટે આસિસ્ટન્ટ મોટર વ્હીકલ RTOનો કંઈ ઇન્સ્પેક્ટર આવે ને, જેમાં ડિપ્લોમા બી એલિજિબલ હોય, ડિપ્લોમા ઓટોમોબાઈલ મિકેનિકલ, એની અંદર ભરતી હતી. એમાં તમે ખાલી 153 પોસ્ટ માટે ભરતી હતી, એ 153 જગ્યાઓ માટે ભરતી હતી અને એની અંદર જનરલ કેટેગરીમાં જે આવે એમાં 42 જેટલી વેકેન્સીઓ હતી. ઓકે, લાસ્ટ જે નોટિફિકેશન આવેલું એની અંદર. પણ અહીંયા જે એન્જિનિયર જે છે સિવિલ માટે એમાં EWS જે જનરલ કેટેગરી છે એમાં 99 વેકેન્સીઓ તમે જોઈ શકો છો. સૌથી વધારે એટલે મોટી જે વેકેન્સી છે. મિત્રો, જો તમે એલિજિબલ હશો તો જરૂરથી અપ્લાય કરજો અને સારી રીતે તૈયારી કરજો, એટલે તમારું સિલેક્શન પાક્કું થશે. ઓકે, અલગ અલગ જે પોસ્ટ છે એની સામે કેટલી જગ્યાઓ છે એ ક્લિયરલી મેન્શન કરેલા છે. મિત્રો, ઓકે, તમે જોઈ શકો છો. અને એનું ટેન્ટેટિવ શેડ્યુલ શું છે, ક્યારે પરીક્ષા થશે, ક્યારે એનું પરિણામ આવશે અને ક્યારે તમારી મુલાકાત થશે, એટલે ઇન્ટરવ્યૂ થશે. ઓકે, પછી એનો શૈક્ષણિક લાયકાત આપણી પાસે શું હોવું જોઈએ, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન અહીંયા આપેલું છે, અને ટૂંકમાં અનુભવ કેટલો હોવો જોઈએ, અથવા તો અલગ અલગ અમુક પોસ્ટ માટે અનુભવની જરૂર નથી એવી બી છે, તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, તો આ જે ડિટેલ નોટિફિકેશન આવ્યું છે એને સારી રીતે વાંચી લો મિત્રો એક વખત. અને જો તમે એલિજિબલ હશો તો જરૂરથી અપ્લાય કરી દો અને તૈયારીમાં લાગી જાઓ. તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય, જેટલા ગ્રુપ્સ હોય, એમને શું જરૂરથી આ માહિતીને પહોંચાડી દો, એટલે બધાને આઈડિયા આવી જાય કે આવી કોઈક નવી ભરતી આવેલી છે. ઓકે, આપણો આ વિડીયો બનાવવાનો પર્પઝ એ જ છે મિત્રો કે આવી કોઈક નવી ભરતી આવેલી છે એના વિશેની માહિતી તમારી પાસે પહોંચી જાય. બાકી બીજી બધી વસ્તુઓ તો તમે જાતે જ બધી સર્ચ કરી લેશો. લોટ્સ ઓફ વિડીયોઝ તમને યુટ્યુબ પર પણ મળી જશે. ઓકે મિત્રો,
તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધા સાથે આ વિડીયોને શેર કરી દો એટલે બધાને આઈડિયા આવી જાય. ઓકે, તો ચાલો મિત્રો, થેન્ક યુ. આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બધા સાથે આ વિડીયોને શેર કરી દો. ઓકે, અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ રીતના જે બી ભરતી રિલેટેડ, પછી અલગ અલગ યુનિવર્સિટીઝ કે BAUના રિલેટેડ જે બી અપડેટ્સ છે આપણે આપણા ચેનલ થ્રુ પણ આપીએ છીએ. ઓકે, અને આપણું જે યુટ્યુબ ચેનલ છે આ રીતનું આપણે વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કરેલું છે, જેની લિંક ઉપર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક ઉપર તમે ક્લિક કરીને આપણે વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો. આ રીતના જે બી નવી અપડેટ્સ છે આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ. ચલો મિત્રો, થેન્ક યુ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.